નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક પ્રકાશનું કિરણ સમતલ અરીસા પર લંબ રૂપે આપાત થાય છે તો પરાવર્તન કોણનું મૂલ્ય કેટલું થાય જોઈએ. પરાવર્તન કોણનું મૂલ્ય પહેલા તો આ આપણો સમતલ અરીસો થયો. સમતલ અરીસો એના પર આ કિરણ લંબ રૂપે આપાત થઈ છે. પ્રકાશનું કિરણ લંબ રૂપે આપાત થઈ છે એટલે કે આ અરીસો છે, સમતલ અરીસો. આ એની પરાવર્તક સપાટી છે. કિરણ આમ લંબ રૂપે આપાત થાય છે. હવે જો હું લંબ દોરું તો એની ઉપર જ આવશે. આમ આપાત બિંદુ એ સપાટીને દોરેલો લંબ. તો મિત્રો આ આપાત કિરણ આ લંબ સાથે જે ખૂણો બનાવે છે એ 0 છે. એનો મતલબ એમ થયો કે આપાત કોણ લંબ સાથે આય માં ખૂણો આય બરાબર 0. તો તમને ખબર છે પરાવર્તનનો નિયમ, આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્ય સમાન હોય છે. એનો મતલબ એમ થયો કે પરાવર્તન કોણ નું મૂલ્ય પણ કેટલું થશે? 0. તો આપણો વિકલ્પ છે પહેલો જ ખાલી જગ્યામાં કે 0.